પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને જ્ઞાનમાં તમે વધતા જાઓ। મારું બોલવું ઘણું કડક હોય છે। મારું બોલવું એ કદાચ બની શકે કે તમે પહેલી વખત સાંભળતા હો, કારણ કે તમે અત્યાર સુધી જેનું બી સાંભળો છો એમાં કદાચ તમે સારા સારા મીઠા મીઠા વચનો સાંભળ્યા હોય અને એટલે કદાચ તમને મારું બોલવું કડક લાગતું હોય અને ઘણી બધી વસ્તુઓ તમે મારી પાસેથી નવી જ જાણશો। બની શકે તમે એને ખોટી બી સમજો, કારણ કે તમે બીજા કોઈની પાસેથી જે શીખીને આવ્યા છો તમારા હૃદયની અંદર કદાચ જે ઘર કરી ગયું છે, કદાચ તમે જે મંડળીના સભ્યો છો એમાંથી તમે કશું શીખીને આવ્યા છો અને તમારા હૃદયની અંદર ઘર કરી ગયેલું છે। પરંતુ તમને બહુ પ્રેમથી તમને કહેવા માગું છું કે હું જે કહું તમે વિનાકારણ ટીકા ના કરશો, પરંતુ જેટલું બી કહું ને એટલાને અવગણના કર્યા વગર તમે બાઇબલ ખોલજો અને બાઇબલ ખોલીને ધ્યાનથી તમે વાંચજો કે તમે શીખ્યા છો એ સાચું છે કે પછી હું જે બોલ્યો એ સાચું છે। અને બાઇબલ પ્રમાણે તમને જો મારું સાચું લાગે તો તમે એને માની લેજો, અને બાઇબલ પ્રમાણે તમે જે શીખ્યા છો એ સાચું લાગે તો પ્લીઝ તમે મને કલમથી મને બતાવજો કે ભાઈ આ જગ્યા પર તમે ખોટા છો, અને જ્યાં પણ મારી ભૂલ હશે હું ચોક્કસ માની લઈશ। પરંતુ હું જે કહું છું ને એ ખરેખર બહુ અલગ પ્રકારનું હોય છે, જે લોકોએ નથી સાંભળેલું હોય છે એવા પ્રકારનું છે। પવિત્ર આત્મા કે જેના વગર સ્વર્ગમાં ના જવાય, પરંતુ તમને કહું છું કે પવિત્ર આત્મા તમારી સાથે હોય ને તો પણ તમે સ્વર્ગમાં ના જઈ શકો। પવિત્ર આત્મા તમારી સાથે રહેતા હોય ને તો એ તમારા જીવનમાં કોઈ સુધારો નથી આવવાનો। પવિત્ર આત્મા તમારી સાથે રહેતા હોય ને તો પણ તમને એનો કોઈ ફાયદો થવાનો નથી, તમે નરકમાં જ જવાના, ભલે તમારી સાથે છે। હવે જો તમને આ બધું સાંભળીને કેવું લાગે? હા, મેં તો ઉલટું સાંભળ્યું છે, તમે ખોટું બોલી રહ્યા છો, પણ તો બસ ખાલી આ વિડીયોમાં અંત સુધી બની રહેજો અને પછી મને કહેજો કે હું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો, મને કોમેન્ટ કરીને તમે બતાવી શકશો। આજે છે તારીખ 25 સપ્ટેમ્બર 2025 અને રોજે રોજ જે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે। અને આજે જે પહેલો પ્રશ્ન છે એ છે કે કોળિયો લીધા પછી તરત કોનામાં શેતાન બેઠો? અને એ છે યહૂદા ઇસ્કરિયોત। આ કોળિયો લીધા પછી આ છે ને પાસ્ખા પર્વ જે હતું એ પ્રભુ શું ઉજવી રહેલા હતા, એટલે જે નિર્ગમનનું પુસ્તક 12મો અધ્યાય છે અને એમાં જે પાસ્ખા પર્વની વાત હતી એ પાસ્ખા પર્વ આ લોકો ઉજવી રહેલા હતા। અને પાસ્ખા પર્વની અંદર હલવાન જે છે એને કાપવાનું હોય અને એનું માંસ ખાવાનું હોય, કડવી ભાજી સાથે ખાવાનું હોય, સુંદર ટેસ્ટી બનાવીને ખાવાનું હોય, ચંપલ પહેરીને ખાવાનું હોય અને તૈયાર થઈને ખાવાનું હોય। હવે આ તો ઈશ્વરનું ભોજન છે અને પ્રભુ શું પાછું એ વખતે અલગ કામ કરેલું, એ વખતે પ્રભુ ભોજનની શરૂઆત કરેલી એમણે। અચાનક આ પાસ્ખાનું હલવાનું ભોજન ચાલતું હતું ને એમાં ઉઠીને એમણે પ્રભુ ભોજનની નવી ક્રિયા આપણને આપી દીધી। એમણે પેલી રોટલી તોડીને આપી, લો આ મારું શરીર છે। આ પાસ્ખા પર્વની વાત નથી, પણ પાસ્ખા પર્વની અંદર બીજું જે પ્રભુ ભોજન શરૂ કર્યું એની વાત છે કે લો આ મારું શરીર છે જે તમારા સાવ તોડવામાં આવે, તમે એમાંથી ખાઓ। પછી પ્યાલો લીધો, કીધું લો આ મારું એ પવિત્ર લોહી છે નવા કરારનું કે જે ઘણાઓને પાપોની માફીને તે વેવડાવવામાં આવે છે, તમે એમાંનું પીવો। હવે એ શરૂ કરેલું હતું અને એવું પવિત્ર ભોજન આ યહૂદા ઇસ્કરિયોત લે છે, મોંમાં કોળિયો લે છે અને બોલો એનામાં શેતાન ઘૂસી ગયું। સૌ શક્ય બને કે તમે પ્રભુ ભોજન લો અને તમારી અંદર શેતાન આવી જાય? હા, આવી જાય। જો તમે યોગ્ય રીતે નથી લેતા ને તો પ્રભુ ભોજન લીધા પછી બી તમારી અંદર શેતાન ઘૂસી શકે, એમાં કોઈ શંકા નથી। ઘણા બધા લોકો શું કહે છે, આ બહુ પવિત્ર છે એટલે પવિત્ર લોકોને આપો, એવું નથી। યહૂદા ઇસ્કરિયોત પવિત્ર હતા? શું પ્રભુ શું જાણતા નતા વિશ્વાસઘાતી છે? તો બી પ્રભુ શું એમને પણ પ્રભુ ભોજન તો આપ્યું ને। એટલું હું તમને કહું, જો તમે સેવકો છો, પાસ્ટરો છો તો તમે કોઈ ના પાડો, તમે આપો, જે માગે ના આપો। પ્રભુ ભોજન આપવું જ જોઈએ। લેનારે પોતાની પરીક્ષા કરીને લેવાનું છે, લેનારની જવાબદારી છે, આપનારી કોઈ જવાબદારી નથી। આપનારે તો આપી દેવાનું। જો લેનાર ખોટી રીતે પ્રભુ ભોજન લેશે ને તો એની આઈ બનશે અને એની અંદર શેતાન પેસશે અને એની હાલત ખરાબ કરી નાખશે। પછી બીજો સવાલ છે, તમે તેને ઓળખો છો કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે, તે કોણ? અને એનો જવાબ છે સત્યનો આત્મા। સત્યનો આત્મા એટલે પવિત્ર આત્મા। પરંતુ હું તમને આ કલમ વાંચીને બતાવું, અને કલમ બહુ સરસ છે અને યુહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 16મી અને 17મી કલમ। અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો
કેમ કે તે તમારી સાથે રહે છે, એટલે કે સત્યનો આત્મા, સંબોધક એટલે કે પવિત્ર આત્મા એ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. આ કલમ એક ભવિષ્ય વચન દેખાડે છે. પ્રભુ શું કહે છે? હું બાપને વિનંતી કરીશ, એટલે ભવિષ્ય વચન. એ તમને બીજો સંબોધક એટલે પવિત્ર આત્મા એટલે કે સત્યનો આત્મા તમને સદાના માટે આપશે. અને પછી શું કહે? તમે તેને ઓળખો છો કારણ કે તે તમારી સાથે રહે છે, એટલે કે પવિત્ર આત્મા તમારી સાથે રહે છે, પણ તમારામાં એટલે તમારી અંદર વાસો કરશે એ ભવિષ્ય વચન. તમારી સાથે રહે છે એ ચાલુ વર્તમાન કાળ. એટલે શિષ્યોની સાથે પવિત્ર આત્મા હતા, એટલે જ લોકો ભૂતો કાઢી શકતા હતા, માદાઓને સાજા કરી શકતા હતા, પરંતુ પવિત્ર આત્મા એમની અંદર નહોતા. હવે અંદર નહોતા તો શું થતું હતું ખબર? એ લોકો ભલે ભૂતો કાઢે, ભલે લોકો માદાઓને સાજા કરે, પણ અંદરનું શું વાત? એ આપણામાં મોટું કોણ? એટલે પિતર કે મારે મોટું બનવું છે, યુવાન કે મારે મોટું બનવું છે. પવિત્ર આત્મા સાથે હતા ને તો ફાયદો નહોતો થતો. પવિત્ર આત્મા અંદર હોય ને તો તમારી અંદર નમ્રતા હોય, સાથે હોવાથી શું? હું તમને ઉદાહરણ આપું. હવે જો મુકેશ અંબાણી જે ઇન્ડિયાનો સૌથી ધનિક વ્યક્તિ, તમે જાઓ છો કોઈક જગ્યાએ મોલમાં અને તમે મોલમાં ખરીદી કરી રહ્યા છો અને તમારી સાથે સાથે મુકેશ અંબાણી પણ સમજો કે ત્યાં જ છે અને એ પણ ખરીદી કરી રહ્યા છે. આ બોલો, તમે એની સાથે સાથે ખરીદી કરી રહ્યા છો, એ તમારું બિલ ચૂકવશે? તો પછી તમે એની સાથે ખરીદી કરો છો ને કોઈ ફાયદો કરો? કોઈ ફાયદો નહીં. તો મુકેશ અંબાણી કહ્યું ચલ મારી સાથે, હું તને ખરીદી કરાવું, તો પછી ફાયદો ને. એટલે પવિત્ર આત્મા આપણી સાથે છે ને, સાથેનો કોઈ ફાયદો નહીં. શિષ્યોની સાથે રહેતા હતા તો ચમત્કારો થઈ જતા હતા, ભૂત પ્રેતો નીકળી જતા હતા, પણ એ લોકોના હૃદયમાં પરિવર્તન નહોતું આવતું. કોઈ બીજાને ભૂત કાઢતો જો ને તો તું બંધ થાક, તો અમારી પાછળ ચાલે છે તો ભૂતો કાઢે છે. ઈર્ષા આવી ગયેલો. પિતર કેવો તલવાર લઈને કાન કાપી નાખ્યો? તો પવિત્ર આત્મા અંદર હોય તો કોઈ માણસ તલવાર લઈને કાન કાપે? તો લીમડાની ડાળી પર કેરીઓ ઉગવા લાગવાની, એની સાથે એક થઈ ગઈ તો એ ઉગવા લાગવાની ના ઉગે, આંબા પર જ. એટલે પવિત્ર આત્મા તમારી સાથે છે ને તો બીજા કામ થશે તમારા. તમે કોઈના માટે એટલે પવિત્ર આત્મા તમારી સાથે છે ને તો બીજા કામ થશે તમારા. તમે કોઈના માટે પ્રાર્થના કરશો તો એનું કામ થઈ જશે, પરંતુ તમારા જીવનમાં પરિવર્તન નહીં આવે, તમારા જીવનમાં પવિત્રતા નહીં આવે, ફળ તમારી અંદર પવિત્ર આત્માના નહીં લાગે, કારણ કે ઝાડ પર ફળ લાગે છે. અને માટે સ્વર્ગમાં જવું હોય ને તો પવિત્ર આત્મા તમારી અંદર જોઈએ. એટલે પ્રભુએ શું કીધું? હમણાં તમે પવિત્ર આત્માને ઓળખો છો કારણ કે તમારી સાથે રહે છે ને, તમારી અંદર તો વાસો કરશે. ક્યારે વાસો કરશે? તો પ્રેરિતોના કૃત્યો 2:38 બહુ સ્પષ્ટ કર્યું છે, પસ્તાવો કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમારા માનવ દરેક બાપ્તિસ્મા પામો, કે જેથી તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્મા મળશે. આ કામ કરો ને તો જ તમને પવિત્ર આત્મા મળે. તમે વિશ્વાસ કરો અને પસ્તાવો કરો અને પાપોની માફીને માટે તમે બાપ્તિસ્મા લો અને તમારા પાપ ભૂસાઈ જાય ને તો તમને પવિત્ર આત્મા મળે, બાકી પવિત્ર આત્મા ના મળે. તો તમારી અંદર આવે, બાકી સાથે રહેશે એનો કોઈ ફાયદો નહીં. પછીનો પ્રશ્ન છે, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમને શું મળશે? તો બાઇબલ કહે છે જે કંઈ તમે ચાહો. આપણે ઈશ્વરમાં રહીએ, ઈશ્વરના વચનો પાડે તો આપણને બધું મળે, પણ ખાલી પ્રભુ પ્રભુ કરવાથી માગ કરો થોડું મળે. છોકરો બાપની આજ્ઞા ના પાડતો પછી ગમે ત્યાં માગ કરે તો બાપ થોડા આપે, આજ્ઞાઓ પાડી પડે. તમે ઈશ્વરના વચનમાં રહો, તમે જે ચાહશો ને બધું મળશે. અને તમે ઈશ્વરના વચનમાં રહેશો ને તો તમે અયોગ્ય માગણી કરશો પણ નહીં. પછીનો પ્રશ્ન છે, સત્યનો આત્મા એટલે સંબોધક, અને સંબોધકનો ખરો અર્થ થાય છે સહાય કરનાર. આ પવિત્ર આત્મા આપણને સહાય કરનાર છે. એ આપણને પ્રાર્થના કરવામાં સહાય કરે છે, પવિત્રતામાં સહાય કરે છે, બાઇબલ વાંચવામાં સહાય કરે છે, પવિત્ર જીવન જીવવામાં સહાય કરે છે. પવિત્ર આત્માને આપણને પુષ્કળ જરૂર છે, ખરેખર તમે એને પ્રાપ્ત કરી લો. અને એમાં ડિટેલમાં જાણવું હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને શીખવાડીશ ઈશ્વરના આત્માથી. પછીનો સવાલ છે, તમે રડશો ને શોક કરશો પણ કોણ આનંદ પામશે? તો કે જગત. એટલે જે લોકો પ્રભુને નથી ઓળખતા એ લોકો તો પ્રભુને મારી નાખે અને આનંદ જ કરે ને, પણ આપણે દુઃખી થઈએ ને. આજે ખ્રિસ્તીઓની સતાવણી થાય છે તો જે લોકો ખ્રિસ્ત વિરોધી છે એ લોકોને તો આનંદ જ થવાનું, આપણા જેવાનું દુઃખ થાય. ને પ્રભુને મારવાથી વિરોધીનું દુઃખ થાય, પરંતુ આપણા જેવાનું દુઃખ થાય. પછીનો પ્રશ્ન છે, કોળિયો લઈને યહૂદા તરત બહાર નીકળ્યો તે વેળા શું હતી? તે વેળા રાત હતી. અને પ્રભુ શું કીધું? જ્યાં સુધી દિવસ છે ને ત્યાં સુધી કામ કરો. દિવસ એટલે પ્રકાશ, પ્રકાશ એટલે પ્રભુ. જ્યાં સુધી પ્રભુ શું છે ને ત્યાં સુધી કામ કરો. અને રાત એટલે શૈતાન. અને રાત આવે ને તમારા જીવનમાં, પછી ભલે સૂર્ય ઉગેલો હોય પણ તમારા જીવનમાં રાતનો અંધકાર હોય ને એટલે શૈતાનનો અંધકાર હોય ને, શૈતાન જ કામ થાય. યહૂદા ઇસ્કરિયોત પ્રભુ શું સાથે હતો તો પ્રકાશ નહોતો, પણ એનામાં પ્રકાશ હોવો જોઈએ ને. એનામાં તો રાત હતી, અંધકાર હતો, શૈતાન હતો, તો પછી શૈતાન જ કામ કરવાનું.
અને માટે તમારામાં દિવસ છે કે રાત એ જોવાની જરૂર છે. દિવસ રાત તો આપણા માટે, દિવસે કામ કરો, રાત્રે આરામ કરો, પરંતુ તમારી અંદર દિવસ છે કે રાત એ બહુ મહત્ત્વનું છે. તમારા હૃદયની અંદર દિવસ હોવો એટલે તમારા હૃદયમાં પ્રભુ હોવા, તમારા હૃદયમાં અંધકાર હોવો એ તમારા હૃદયમાં શેતાન હોવો. આ શેતાન હોય તો શેતાનના કામ થાય. માટે આપણે પ્રભુમાં રહે અને પ્રભુના કામ કરીએ. પછીનો પ્રશ્ન છે, જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો બાપ પ્રેમ રાખશે, અને હું શું રાખીશ તો તેના પર પ્રેમ. જો લોકો એવું કહે છે ને પ્રભુ શું પ્રેમી છે, પ્રેમી છે, હા પ્રેમી જ છે. એ દુશ્મનને પણ પ્રેમ કરે છે. પરંતુ છે ને જ્યારે બદલો આપશે ને ત્યારે તો તમારા આચરણ પ્રમાણે જ બદલો આપશે, કારણ કે ત્યારે ન્યાયાધીશ છે. એટલે ન્યાયાધીશ કોની પર પ્રેમ રાખે? જેની પર એ પ્રેમ રાખે છે, જેની આજ્ઞાઓ એ પાળે છે. અને મારે જો તમે આજ્ઞા પાડ્યા વગર તમે ઈશ્વરના રાજ્યમાં જવાની વાત કરશો ને, નહીં જવાય. જજ કોની પર પ્રેમ રાખશે? જેની પર એ પ્રેમ રાખતા હતા, જજનું કહેલું કરતા હતા. તો જજ એની પર પ્રેમ રાખીને છોડી દે ને. બાકી તમે પ્રેમ ખોઈ બેસશો જો પ્રભુની આજ્ઞા નહીં પાડો ને તો. પછીનો પ્રશ્ન છે, તમે બહુ ફળ આપો એથી તમે શું થશો? તેનો જવાબ છે, મારા શિષ્ય. એટલે એમને શિષ્ય નથી બનાતો. એમને કહી દો ને પ્રભુ પ્રભુ તો કંઈ શિષ્ય નથી બનાતો. પણ શિષ્ય બનવાના માટે શું જરૂર છે ખબર? ફળ આપવા જરૂર છે. ફળ આપવા એટલે તમે કામ કરીને આત્મા જીતીને બતાવી આપવાના. કે પ્રભુ શું પોતાના શિષ્યને કામ સોંપ્યું? જાઓ સર્વોદય સામ શિષ્ય કરો. અને તમે તમારાથી એક પણ શિષ્ય ના બનાવી શકતા તો તમે શાના શિષ્ય? શિષ્યોની ફરજ છે, શિષ્યોનું કામ છે કે બીજા ફળ આપવા, એટલે બીજા શિષ્યો બનાવવા. જે કોઈને શિષ્ય નથી બનાવી શકતો એ પોતે પણ શિષ્ય નથી. પછીનો પ્રશ્ન, તમે શું આપશો કેમ કે તમે આરામથી મારી સાથે? અને જવાબ છે સાક્ષી. જો પ્રભુ તમારી સાથે છે, તમે પ્રભુ સાથે છો, પ્રભુ તમારા જીવનમાં કામ કરે છે, તો તમે સાક્ષી આપો. જેમ પેલી સમરૂની સ્ત્રીએ સાક્ષી આપી, કેટલા બધા લોકો બચી ગયા. તમે પણ સાક્ષી આપો કે લોકો બચી જાય. સાક્ષી વગરનું જીવન એ તો મરેલા જેવું જીવન કહેવાય. તમારા જીવનમાં સાક્ષી હોવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, ન્યાય ચૂકવવા વિશે, કેમ કે કોનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે? તો કે આ જગતના અધિકારીનો. અને આ જગતનો અધિકારી એટલે શેતાન. શેતાને પ્રભુ શું ન્યાય કર્યો? મારી નાખવાનો. પિલાત દ્વારા, હેરોદ દ્વારા, યાજકો દ્વારા, ફરોશીઓ દ્વારા, પબ્લિક દ્વારા. એ જ બધાએ ચાહેલું ને કે શું મરી જાય, શું મરી જાય. પણ એ બધાની અંદર કોણ સમાયેલો હતો? શેતાન. આ જગતનો અધિકારી એને જ પ્રભુ શું મારીને ખાય ને. એટલે આ જગતના અધિકારીને ન્યાય ચૂકવવામાં આવે છે. પણ હવે ખરેખર જગતના અધિકારી એટલે કે પ્રભુ શ્રી કૃષ્ણ આવી રહ્યા છે. હવે એમનો ન્યાય ચૂકવવામાં આવશે ત્યારે તમારું શું થશે? આના માટે એવું જીવન જીવો કે તમે બચી જાઓ. આ સવાલ જવાબમાં તમે જોડાયેલા છો, સારું છે. રોજે રોજ જવાબ આપશો, ઈશ્વરના જ્ઞાનમાં વધતા જશો. અને તમે બીજા કોઈ જોડવા ચાહો છો તમે એને પણ જાણ કરશો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.